બીજી વાત જ ક્યાં છે કઈ પણ એને આપી દે એટલું આમને આપી દે કાલે ઉઠીને આવા બીજા 10 ખેડૂત આરટીઆઈ કરશે આને જેટલું છે એટલું જ એને હશે તમને ખબર છે કે મને ખબર છે આ ભાઈને જેટલું છે આ રસિકભાઈ ને જેટલું અહીંયા એમનું કપાય છે એટલું જ એમને છે એટલી તમને ખબર છે કે નથી મને ખબર 49 મીટર છે આ 190 મીટર છે 188 એમને એવું કઈ આપી દીધું વળતર હમણાં પણ આવે છે ને એ ભાઈ વાત કરી હોય સાહેબ તો જ કહેતા નકર તો એમને તો કોઈ ખોટું તો ન બોલે ને એમ જેટકો કંપનીની દાદાગીરી સામે એક ખેડૂત આઘાતમાં સરી પડ્યા અને તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટનાના પગલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે આમ આદમી પાર્ટીના ગોંડલના પાટીદાર સમાજના મહિલા નેતા જિગીશા પટેલ પણ એ જયપુર ગામ આવેલું છે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જે સ્થળ હતું ખેતરની જગ્યા હતી ત્યાં જઈને પોલીસ સાથે આ મામલાના સંદર્ભમાં જે ઘટનાક્રમ બન્યો છે તેના સંદર્ભમાં વિરોધ નોંધાવ્યો. શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. જે રીતે જેતપુર તાલુકાના જયપુર ગામમાં એક ખેડૂત છે તેમના ખેતરમાંથી જેટકો કંપની દ્વારા જે વીજ પોલ નાખવામાં આવી રહ્યો હતો તેના કારણે તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો. ત્યારે તેમના આઘાતમાં સરી પડવાના કારણે તેમને હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. ને આ ઘટનાના પગલે હવે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સાથે જ પાટીદાર સમાજના મહિલા નેતા જિગીશા પટેલ આજે જે જયપુર ગામ પહોંચ્યા હતા. પીડિત પરિવારને તેમણે સાંત્વના પાઠવી હતી અને જે રસિકભાઈ નામના જે મૃતક છે તેમના જે ખેતર આવેલું છે ત્યાં આજે પાટીદાર મહિલા નેતા જિગીશા પટેલ છે ત્યાં પહોંચ્યા હતા અને જે જેટકો દ્વારા જે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને તેમણે કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. ત્યારે આ દરમિયાન તેમનો થોડાક બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા જ્યાં તેઓ ખેતરની અંદર જ જમીન પર બેસી ગયા એ દ્રશ્ય પણ સામે આવ્યા ને સાથે તેમણે સર્વેને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે શું કહ્યું તે સાંભળો. બીજી વાત જ ક્યાં છે કઈ પણ એને આપી દે એટલું આમને આપી દે કાલે ઉઠીને આવા બીજા 10 ખેડૂત આરટીઆઈ કરશે આને જેટલું છે એટલું જ એને હશે તમને ખબર છે કે મને ખબર છે આ ભાઈને જેટલું છે આ રસિકભાઈ ને જેટલું અહીંયા એમનું કપાય છે એટલું જ એમને છે એટલી તમને ખબર છે કે નથી મને ખબર 49 મીટર છે આ 190 મીટર છે 188 એમને એવું કઈ આપી દીધું વળતર હમણાં પણ આવે છે ને એ ભાઈ વાત કરી હોય સાહેબ તો જ કહેતા નકર તો એમને તો કોઈ ખોટું તો ન બોલે ને એમ હું ક્યાં ના પાડું છું. હજી તમે છે ને તમારા શબ્દોમાં છે ને ફેરફાર છે. હું તમને કહું હું ફેરફાર છે હું તમને સમજાવું. તમે એમ કહો છો કે એને જેટલું મળશે ને એટલું આને મળશે પણ હવે એને ઈ નહીં મળે જેટલું રોડ એને કીધું તું નહીં બરાબર. હું કામ કારણ કે આ ભાઈ અહીંયા વિરોધ કર્યો ઓલા ભાઈ એને સાથ આપ્યો વાંધો આ છે બરાબર. એના કરતા હું તમને શું કહું અમારે જો નથી જોતો હું મહેશભાઈ આગળ અહીંથી વયા જાય તમે એટલું કહી દો અહીંયા ઓલા ભાઈ ને એના જે ખેતરમાં જે માપ છે એ પ્રમાણે રોડ મળ્યો ને એના ભાઈ ઈ ભાઈ આવીને અહીંયા બોલે બધાની વચ્ચે તો ઈ ખોટા તો માન્ય રાખશો તમે શુક્લા સાહેબ જોડે વાત કરી લેજો શુક્લા સાહેબ વાત કરી વાત કરવાની તમે કહો છો શુક્લા સાહેબ તમારે વાત કરવાની હોય. મેં 10 વખત વાત કરી 10 વખત આની જોડે તો વાત એને તમે કહી દો ભાઈ ખેડૂતને મળે છે એટલા પૈસા આ ખેડૂતને એટલા આપી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બતાવ્યા કોઈ નહીં ઊભું રહે તમારા ગામમાં એને કોને શુક્લા સાહેબ રૂબરૂ બોલ્યા ભરતભાઈ તને ત્યાં ગયા હતા તમને એક તો અટકાવવાનું ફોનમાં વાત થઈ છે. કેટલી વખત આવીને મળી તમે ગયા હતા હું તમને પૂછવાનું છું તમને થાંભલા કેટલા મળ્યા મને કેટલા મળ્યા ભાઈ પૈસા અમારા લે છે પગાર મારે બેને થાંભલો આવ્યો આ ભાઈના મળ્યા એટલે મને પૂછવાના કેટલી વાર આવે એટલે કોણ છે શુક્લા સાહેબ પણ એવું નથી શુક્લા સાહેબ કોણ છે મને ઈ કહેજો પહેલા. તમારા ડેપ્યુટી ઈ ડેપ્યુટી એન્જિનિયર છે ને તો ઈ પગાર છે ને આ બધા ટેક્સ ભરે છે ને એનો લે છે. ઈ જેટલી વાર બોલાવે એટલી વાર આવવું પડે ને અહીંયા. અહીંયા આવ્યા કેટલી વાર ઈ કયો પેલા એટલી વાત ન કરતા કોઈ. કેટલી વાર અહીં નથી આવ્યા તો કેમ કહો છો કે આવે છે એમ ઓલરેડી ઈ અત્યારે બીજી સાઈડ ઉપર છે ગમે ઈ સાઈડ ઉપર હોય હું કહું કામ ઊભું રાખવું પડે. ઊભું જ રાખવું પડે બીજું કઈ ન થાય. ટેક્સ અમે ભરીએ છીએ પગાર એનો લેવાય છે પણ અમે અમે કઈ એટલી વાર આવવું પડે અમે એમ કે નો આવે નહીં આવે ને ક્યાં હુકામ આવે ને કેટલી વાર આવે ને ના આવે એમ નથી કીધું મેં
ઈ કરતા જ નહીં કેટલી કોઈ વાર આવે એમ કીધું બરાબર કેટલી વાર લઈ હા, તમે ઓલરેડી તમે શુક્લા સાહેબ ને કેટલી વાર લઈ ઈ કયો તમે દેખાય એકલી વાર અહીંયા આ સ્થળ ઉપર? આ તો મહેશભાઈ હારાથી એમ કે આપણે શુક્લાભાઈ મળી આવીએ બાકી શુક્લા સાહેબ ને આયા જ આવવું પડે ત્યાં અને તમારે તમને 7 વાર કામ ઊભું રાખવાનું કીધું કે શુક્લા સાહેબ વાત નો રહે તમે ત્યાં ચાલુ કરી સુધી દીધું. ઊભું રાખો તો ઊભું કેમ નથી રાખતા? આ ખેડૂતના બાપની જાગીર હોય ત્યાં ખેડૂતનું જો બીજું કોઈનું ન હોય. શુક્લા અમે કીધું એમ નથી વાતની વાત કરતા. અમે કીધું ખાલી મરચી ટ્રાન્સફર કરી નાખો ઘઉં થઈ ગયા મરચી કરી નાખો તો વળતર મળે તો ક્યાં તમારે ખીચા ના દેવાતા? એક તો તમે તમારા ખીચા ભરવા નવરા નથી ખાતા ખેડૂતમાંથી ને તમે કટકી કરો અરજી કર દો અમે અમારા ખીચા ભરતા હોય તો તમે અરજી કર દો અરજી કરી દો નહીં આ તમારી લાઈન જાતી હતી તમારી. એલિગેશન ના લગાડો એલિગેશન લાગે તમે ભાઈ લાગે આ લાઈન જોઈ લો તમે આ સીધી લાઈન હતી આ કેમ લાઈન આ ગઈ એક બાજુ બધાને ખબર છે આ લાઈન લાઈન કેમ તો એક હું બાજુ કામ ગઈ? આ તમારો આ કયો ને દુશ્મન આનો જવાબ આપી દો ને મને ખાલી હાલો. હું એ જ કહું છું આ બરાબર આ રોપા તમે પર અહીંયા લિખિતમાં તમારા માગી લો મેં દુશ્મન લિખિતમાં હતા. જવાબ કેમ એના આપી ખેતરમાં લીધું તમે આ એના ખેતરમાં નહોતા તો હું કામ તમે લીધું બધું તમે? ઉભા રહ્યો તમારે લેખિતમાં જોયું છે ને તમે સર્વે કરવા આવ્યા તો લેખિતમાં આપ્યું તું આને આપ્યું તું આને આપ્યું તું આને મને ખાલી એટલું કહી દો બાકીનામાં જવાબ આપો લેખિતમાં આપ્યું તું અત્યારે અમારે કરવાનું એટલે બધું લેખિતમાં આપવાનું હે કાંઈ વાત જ થાય છે ઈ કહે છે ને જવાબ લેખિતમાં આપવાનું બધું અમારે કામ કરવા આવ્યા આડી વાત ન નાખો મારે ખાલી એક જ જો વસ્તુ છે આ ભાઈને જેટલું વળતર મળ્યું છે જે ભાઈ બોલે છે કે આટલા મને 1.5 લાખ રૂપિયા મળ્યા એ પ્રમાણે તમારે આનું કરવાનું થાય છે તો અમે વયા જાય અહીંથી બાકી કામ રોકાશે અહીંયા કામ તમે બાકી કામ રોકાશે અહીંયા લીગલી કામ નથી કરતા લાઈન આવતી હતી લાઈન તો એક સાંભળો એક સાઈડમાં તમે વાત જે કરવી ને એ વ્યવહારિક વાત કરો વ્યવહારિક જ વાત છે ભાઈ બીજો ક્યારની બીજો વ્યવહારિક બેન જ વાત કરીએ તો અમે અહીંયા બેન 10 વાગ્યાથી જ છીએ હો, વ્યવહારિક જ તમને વાત હું કરીએ કહી છીએ વ્યવહાર સિવાયની બીજી વાત જ નથી કરતા અમે તમને અહીંયા સપોર્ટ કરવા જાય છે સર્વે મારી વાત સાંભળો સર્વે કરવા આવ્યા હતા તમે ખેડૂતને બોલાવ્યા હતા નહોતા તો બોલાવ્યા એના માટે વાત તો કરી તમને નહોતા બોલાવ્યા તો તમે લેખિતની સર્વે વાત કરવાનો જ નથી આવતો ત્યાં ક્યાં કહેવાની જરૂર છે? લેખિતની વાત જ ન કરતા પણ એને તો પછી. કીધું જાઓ જાઓ કરો ચાલુ કેટલીક વખત વાત કરવાની હોય કરો ચાલુ હવે જોઈએ આવે છે ભાઈ ત્યારે વાત કરો. ચાલુ રાખો કામ ભલે ચાલુ તમને યાર કોઓપરેટિવલી કરી તો કોઓપરેટિવલી એમને નહીં અને દર વખતે ફરે છે સીધી વાત છે દર વખતે બોલી બોલી ફરે છે. કેટલી વખત વાત કરે છે તમને એક ને એક વસ્તુ કરી કઈ જે વળતર આને મળ્યું છે ઈ વળતર તમે આને આપી દો એટલે અમે અહીંથી વયા જાય કહી દઉં છું તમને ન્યા સુધી તો કહી દીધું બોલું તો છું હું 10 વખત તો બોલ્યો કે એને જે મળશે બરાબર એના જ હિસાબ એના 50 એને જે નક્કી થયું છે ઈ એકની એક વાત કેટલી વાર બોલી એને જે નક્કી થયું છે એ એની વાત આવીને છે ભાઈ અહીંયા કહે એ તો માન્ય રહે ને જે ભાઈ આવ્યા છે એ ભાઈ અહીંયા આવીને એમ કે મને 1.5 મળ્યા એ તો માન્ય રહે ઈ ને તો માન્ય રહે ને બધાની વચ્ચે આવીને એ લોકો બધું બોલે ને મહેશભાઈ રસિકભાઈ ના એક ના ખેતર માંથી તો તાર નથી નીકળ્યા બધાના ખેતરમાં ખેતરમાંથી નીકળ્યા છે. નીકળ્યા બરોબર એક તો ત્યાં પેલા ઈ જુઓ તમે લાઈન આવતી હતી લાઈન આના ખેતરમાં લેવા પણ લાઈન જો એના ખેતરમાં નહીં, આ ભાઈના ખેતરમાં અહીંયા લઈ લીધું ને. આમાં કઈ રોકડા પૈસા દેવાના નથી જે છે એ બેંક એકાઉન્ટમાં આવશે અને એના જે જેટલું ડિસ્ટન્સ છે એ પ્રમાણે પૈસા દેવાના થઈ ગયું એમાં તમને જે કઈ પ્રશ્ન હોય એની તમે માહિતી માંગી લો આરટીઆઈ કરો ને આપેડા દે છે ઉપરી અધિકારી જવાબ દેવાનો અમારે નથી દેવાનો હું તમને કહું તમારી પાસે આરટીઆઈ અમાર મગાતોય નથી તમને આ તો હું અમે તમને તો એ કહું પ્રોટેક્શનમાં તમારી પાસે અમારે અમારે કરવાનું તો નથી. અમે આ ખેડૂત અમે હું આ ભાઈને જ કહું છું પણ તમે પણ અમારે લેખિતમાં કરો તમારે જે કરવું હોય લેખિતમાં માગો એ- તમને જવાબ દેશે પણ લેખિતમાં અમારે દેવાનું ત્યાં સુધી કામ તો ઊભું રાખવું પડે ને ઈ તો સીધી વાત છે ને સાહેબ પૈસા હું દીધા તમને પછી હુકમ એક 20 હુકમ હોય છે, તો તમે કલેક્ટર નથી સાહેબ માંગી હુકમ છે. શકતા એના નથી ઉપર કહી બીજો હુકમ શકતા. આવે આને પૈસા આટલા જે દઈએ ને તમારા હજી ક્યાં દઈ દીધા હું ઈ જ કહું દઈ દીધા પછી નથી એવી દઈ દીધા ઊભી નથી થાય. કઈ આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા નેતા જિગીશા પટેલ તેઓ જે રીતે તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને જે રીતે તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને ખેડૂતનો જે કુદરતી મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાને લઈને જો આવી રીતે વીજ કંપની દ્વારા દાદાગીરી કરવામાં ના આવી હોત તો આવી સ્થિતિનું નિર્માણ ન થયું તેવું પણ તેઓ કહી રહ્યા છે. દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ